ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् कविं पुराणमनुशासितारम् अणोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्य रूपम् आदित्यवर्णं तमसः परस्तात् प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यम् यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः यमिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये। तो कविं पुराणम अनुशासितारम आ रीते भगवाने आ गुणों सहितना ब्रह्मનું વર્ણન કર્યું।
सर्वस्य धातारम अचिंत्य रूपम आदित्यवर्णम तमसः परस्तात्। तो આવો યોગી જ્યારે રીતે પરમાત્માનું ધ્યાન કરે છે એ કેવી રીતે આત્માને પ્રાપ્ત કરે છે, પરમાત્માને પ્રાપ્ત કરે છે? પ્રયાણ કાલે મનસા અચલેન, પ્રયાણ કાલેનું મન અચલ છે, નિશ્ચલ છે. ભક્ત્યા યુક્ત ઈષ્ટ દેવતા જેનું ધ્યાન કરે છે એની સાથે તાદાત્મ્ય સિદ્ધ કરવી છે ભક્ત્યા. યોગ બલેન ચૈવ, સતત ધ્યાન દ્વારા જે પ્રકારનું યોગનું બળ, સમાધિનું બળ પ્રાપ્ત થયું છે એ પણ ધરાવનારો. અવયોગી ભ્રુવોર મધ્યે પ્રાણ આવેશ સમ્યક, પ્રાણ પ્રશ્નને સંપૂર્ણ નિયંત્રણ કરીને એ ભ્રુવ મધ્યે અને છેવટે બ્રહ્મરંધ્ર સુધી લઈ જાય છે. સતમ પરમ પુરુષમુપય દિવ્યમ. અવયોગી જ્યારે આ પ્રકારે પ્રયાણ કરે છે ત્યારે એ તે પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે. આ વિષયમાં ટીકાકારે કહ્યું, બ્રહ્મવિદામ ચ સગુણોપાસના ઉપાસકાનામ ચ અયમુપદેશ સમઃ. આ પ્રયાણ કાળની વાત કરવામાં આવીને એ બ્રહ્મની ઉપાસના કરનાર, શરૂઆતમાં બ્રહ્મની ઉપાસના કરવા કે પછી આ ગુણ ધરાવનાર બ્રહ્મની ઉપાસના કરવા માટે આ સમાન વર્ણન છે. અને તેથી બંને જણાએ આ પ્રકારે આવી જાતનો પ્રયત્ન કરવો જોઈએ પ્રયાણ કાળે આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય એ માટે. કવિમ પુરાણમેથી તો હમણાં જે કહેવામાં આવ્યું કવિમ પુરાણમ છેલ્લા 2 શ્લોકમાં, એ તો ઉપાસક માટે છે. હવે બ્રહ્મવિદનું ઉપાસકનો અહીંયા ભેદ કરે છે. આ પ્રકારે ગુણ સહિતના બ્રહ્મની ઉપાસના ધ્યાન કરનારનો ઉપાસક કયો, અને સર્વાત્મા જે બ્રહ્મ છે, અધ્યાત્મ અધિભૂત દૈવ આત્મરૂપ બ્રહ્મ છે, સર્વાત્મ બ્રહ્મ, એનું ધ્યાન કરનાર બ્રહ્મવિદ કયો. અને બ્રહ્મનું આ તો જાણનાને તો ભાઈ એ પછી બ્રહ્મ જ્ઞાની તો ખરો જ, પછી ઉપાસનાનો સંદર્ભ છે. પછી કહ્યું કે 11મા શ્લોકની જે વાત કરીએ, અક્ષરમ વેદ વિદો વદંતી, કે યતિનામ મુમુક્ષુણામ, જે યતિઓ છે, મુમુક્ષુ છે, જેમણે સદગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, નિર્વિશેષ પરમ બ્રહ્મ, એ પાછું આવ્યું. તો ભગવાન વળી વચમાં આ નિર્વિશેષ પરમ બ્રહ્મ છે એની સ્તુતિ કરે છે. આ પ્રકારે આ ટીકાકાર આવી જાતનું સંગતિ જુએ છે. યદક્ષરમ વેદ વિદો વદંતી, વેદવિદ વેદના જ્ઞાતા યાજ્ઞવલ્ક્યાદિ મહાપુરુષો જે અક્ષરમ વદંતી, અક્ષર વિશે અવિનાશી પરમાત્મા વિતે વિશે કહે છે, બોધ આપે છે. અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ વગેરે, અર્થાત નિર્વિશેષતા બોધ આપે છે. બધા જ પ્રકારની વિશેષનો બાદ કરવા દ્વારા નિર્વિશેષ તત્વનો બોધ આપે છે અક્ષર. એટલે આ અક્ષરનો એ જ અર્થ કરવામાં આવ્યો, અક્ષરમ બ્રહ્મ પરમમ, એ જ અર્થ કરવામાં આવ્યો. વિશંતિ યતયો વીતરાગા, વીતરાગ યતયો છે જેને વિસંધિ પ્રાપ્ત કરે છે, આત્મતયા જાણે છે. યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, એની ઈચ્છાથી આવા બ્રહ્મને જાણવાની ઈચ્છા ધરાવનારા મુમુક્ષો, જિજ્ઞાસો બ્રહ્મચર્યમ ચરંતી, ગુરુ સમીપ રહીને શ્રદ્ધા, ભક્તિ વગેરે દ્વારા ઉપાસના કરીને ગુરુની આરાધના કરતા આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે, એ પદ હું તને સંક્ષેપમાં કહીશ. હવે સામાન્ય રીતે આ શ્લોક 11મો છે, એની સંગતિ પછીના શ્લોક સાથે થાય કે ઓમ. એ પ્રકારે આ શ્લોક જે કયો એ કઠોપનિષદની સમાન છે. આ શ્લોક કયા પછી ત્યાં યમરાજાએ કહ્યું તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી ઓમ ઇતિ. અહીં તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે,
અને પછી ઓમનું વર્ણન કરવામાં આવે. એટલે ત્યાં એમ કહેવામાં આવ્યું કે હું તને સંક્ષેપમાં આ તત્વનું નિરૂપણ કરીશ. ઓમ એ રીતે કે સંક્ષેપમાં. પણ એ ટીકાકાર કહે છે કે નહીં, આ તો સ્વતંત્ર શ્લોક છે જે પરમ બ્રહ્મની સ્તુતિ કરવા માટે ભગવાને વચ્ચે મૂક્યો છે. અને સંક્ષેપમાં હું તને એનું નિરૂપણ કરીશ. એ તરત નહીં, કે 20મા શ્લોકમાં કરીશ. પરસ્તસ્માત ભાવોન્યો વ્યક્તો વ્યક્તાત સનાતનઃ યસ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. આ જે છે એ પરમ તત્વ છે. 11મા શ્લોકમાં જે કહેવાનો પ્રસ્તાવ કર્યો ભગવાને, એ પછી પાછા વચ્ચેના શ્લોકમાં નથી કહેતા, પરંતુ 20મા શ્લોકમાં કહે છે. હવે 11મો શ્લોક છે પરમ બ્રહ્મ વિષયની સ્તુતિ વિશે, વળી પાછા એમના મૂળ વિષય પર આવે છે. એવું કહે છે એ 462માં પાન પર છેલ્લી પંક્તિમાં 11મો શ્લોક પૂરો કર્યા પછી કહે છે, સતમ પરમ પુરુષમ ઉપયતિ દિવ્યમ. એ દિવ્ય પરમ પુરુષને ઉપયતિ પ્રાપ્ત કરે છે યોગી. ઇતિ યોગી પ્રાપ્ય વસ્તુ વર્ણન પ્રસંગાત. આમ યોગી જેને પ્રાપ્ત કરે છે વસ્તુ જે છે એ સગુણ બ્રહ્મ, એનો પ્રસંગ ચાલી રહ્યો હતો. આગતમ જ્ઞાની પ્રાપ્ય વસ્તુનો, તો એમાં વચ્ચે આ જે શ્લોક કયો, યદક્ષરમ વેદ વિદોવંતી, એ જ્ઞાની પ્રાપ્ય વસ્તુનો, યોગીથી પ્રાપ્ત થવાની વસ્તુ અને જ્ઞાની વડે પ્રાપ્ત થવાની વસ્તુ. યોગી તો ગતિ દ્વારા પ્રાપ્ત કરે છે, એ વાસ્તવમાં અહીંથી પ્રયાણ કરે છે. ઉત્તરાયણ માર્ગ એવું કહેવામાં આવશે. બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે, ત્યાંથી ક્રમ મુક્તિ થાય. એટલે બ્રહ્મલોક પણ જ્યારે લીન થઈ જાય ત્યારે રહેલા બધાની મુક્તિ થઈ જાય. એ પ્રકારે ક્રમ દ્વારા બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એ અહીંયા પ્રકરણ છે, એ સંદર્ભ છે. એટલે વચ્ચે પેલું આ યદક્ષરમ વેદ વિદો વદંતી, એ જ્ઞાની વડે આત્મતયા પ્રાપ્ત, અહીં પ્રાપ્ત કરવા, જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવાનું. જ્ઞાન દ્વારા પ્રાપ્ત એટલે આત્મરૂપે પ્રાપ્ત કરવાનું. નિર્વિશેષ તત્વ આત્મરૂપે. આ સવિશેષના ભક્તો છે. સવિશેષ પછી નિરાકાર સવિશેષ હોય કે પછી સાકાર સવિશેષ હોય વગેરે. તો જ્ઞાની પ્રાપ્ય વસ્તુને વર્ણન યત્કિંચિત કૃત્વા. તો જ્ઞાની વડે પ્રાપ્ત જે વસ્તુ થોડું ઘણું વર્ણન, દરેક શ્લોકમાં વર્ણન કરવું, પછી એકાદ શ્લોકમાં વર્ણન કરશે. પ્રકૃતમેવ, વળી પાછો જે પ્રકૃત અર્થાત જે ચર્ચાનો વિષય છે કયો, યોગી પ્રયાણમ. કે ચર્ચાનો વિષય કયો છે, અંતકાલે છે મામેવ. અંતકાળે મને કેમ પ્રાપ્ત કરે, અને કથમ જ્ઞેયોસ્તિ નિયતાત્મભિ. અર્જુને પૂછેલું કે ભગવાન અંતકાળે આ નિયતાત્મા જેમણે પોતાના મન પર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, એમાં યોગીઓ અંતકાળે આપણને કેવી રીતે જાણે છે, પ્રાપ્ત કરે છે. એનો સંદર્ભ છે. યોગીનો અંતકાળ કેવો હોવો જોઈએ, જેથી એ ભગવાનને બ્રહ્મને પ્રાપ્ત કરે ક્રમતયા. પહેલા બ્રહ્મલોકને પ્રાપ્ત કરે અને પછી ક્રમથી બ્રહ્મને પ્રાપ્ત કરે. પ્રકૃતિ એ અત્યારે વિષય છે. પ્રયાણ કાલે જ કથમ જ્ઞેયોસી નિયતાત્મભિ. ભગવાન પ્રયાણ કાલે નિયતાત્મા યોગીઓ આપને કેવી જાણે છે, એ પ્રકૃત એટલે કે એ પ્રસંગ જે છે એ વર્ણન ચાલી રહ્યું છે. એટલે પ્રકૃતિમેવ યોગી પ્રયાણમ, એટલે પ્રયાણનો જ વિષય છે. પ્રયાણ કાલે છે કથમ જ્ઞેયોસી નિયતાત્મભિ. પ્રયાણ કાલે મનસાચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ. અર્જુનના પ્રશ્ન ઉત્તરમાં ભગવાન આ બધા શ્લોકો જે કહે છે એનું જ વિવરણ કરે છે.
પ્રકૃતિમેવ યોગી પ્રયાણમ પ્રતિપાદયતિ. આમ જે ચર્ચાનો વિષય છે, કયો વિષય છે? યોગીનું પ્રયાણ. એ પછી ભગવાનનું પ્રતિપાદન કરે છે કે કેવી રીતે પ્રયાણ કાલે મનસા અચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ. જોકે આગળ કહ્યું ખરું, અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના વગેરે, પણ એનું વળી પછી પાછું પ્રતિપાદન કરે છે. કયા શ્લોકમાં? 12મા શ્લોકથી. સર્વદ્વારાણિ સંયમ્ય મનોહૃદિ નિરુધ્ય ચ મૂર્ધ્યાધાયાત્મનઃ પ્રાણમ આસ્થિતો યોગધારણામ. આમ તો ભગવાને આ કહી દીધું છે, પ્રયાણ કાલે મનસા અચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રોર મધ્યે પ્રાણ આવે છે સમ્યક સતમ પરમ પુરુષ કહેવાય ગયું છે. એટલે અહીં ટીકાકાર અહીંયા બહુ લાંબુ વર્ણન નથી કરતા. સર્વ તો યોગી કેવી રીતે પોતાના ચિત્તને એકાગ્ર કરે છે અને કેવી રીતે પ્રાણનો સંયમ કરીને કેવી રીતે એ બ્રહ્મરંધથી પ્રયાણ કરે છે. સર્વ દ્વારાની સંયમ્ય, બધા દ્વાર જે છે એનો સંયમ એટલે નિરોધ કરી દીધા, બધા દ્વાર બંધ કરી દીધા. કયા દ્વાર? જે દ્વારથી પ્રાણ શરીરમાંથી બહાર જઈ શકે, બધા છિદ્રો. આ જ્ઞાનેન્દ્રિયો આપણે કેવી છે? 9 દ્વાર છે કે 11 દ્વાર કે છિદ્રો છે, એને બધા નિરોધ કરી દીધા, બંધ કરી દીધા. મનો એટલે મનને બહાર જવાનું કોઈ રહ્યું નહીં. મનો હૃદય નિરુદ્ધ છે, મનને હૃદયમાં નિરોધ કર્યો. મૂર્ધની આધાય આત્મન પ્રાણમ, પોતાના પ્રાણને મૂર્ધની આધાય મસ્તકમાં આસ્થિત યોગ ધારણામ આસ્થિત. તે શ્લોક ટીકાકાર સમજાવે છે. સર્વદ્વારાણી સંયમ્ય, બધા જ દ્વાર છે સંયમિત કરીને યોગ બલે નિરુદ્ધ, પોતાના યોગ બળથી બધા દ્વારનો નિરોધ કરીને બધા દ્વારને બંધ કરી દીધા. કયા દ્વાર છે? નાસિકે ચક્ષુષી શ્રોત્રે મુખમ. નાસિકે નાસિકા, ચક્ષુ બે નાસિકા, નાસિકે દ્વિવચન, ચક્ષુષી દ્વિવચન, શ્રોત્રે દ્વિવચન, મુખમ એક વચન. અધો બિલમ લિંગમ છે મળમૂત્રના પણ દ્વાર બે. વાયો નિર્ગમ દ્વારાણી, આ છે એ વાયુના બહાર જવાના દ્વાર છે. હા, એટલે વાયુ આ દ્વારા બહાર જઈ શકે. તમે ધારો કે વાયુને નિરોધ કરવાનો પ્રયત્ન કરો ને, અંદર જેમ દબાણ વધે તેમ વાયુ આ બધા દ્વારથી બહાર જતો રહે. એટલા માટે યોગી લોકો આ બધા બંધ કરે. બધા બંધ કરવો એટલે ત્યાં રોકી દેવો. તો બંધ દ્વારા યોગીઓ વાયુ આ બધા દ્વાર બંધ કરી દે, જેથી વાયુ એમાંથી છટકી ના શકે. વાયો નિર્ગમ દ્વારાણી સર્વાણી સંયમ્ય, આ વાયુના બહાર જવાના જે આ બધા દ્વાર છે યોગ બલે નિરુદ્ધ, યોગના બળથી આ બધાનો નિરોધ કરીને, અર્થાત આ બધાને બંધ કરીને. એક વસ્તુ હવે શું રહ્યું? બહિરંતર વ્યાપૃતિશીલમ મનસ છે. મન કેવું છે? બહાર ને અંદર વ્યાપાર કરનારું છે. એ પણ ઇન્દ્રિયોના માર્ગ દ્વારા બહાર જાય. બહાર ન જાય તો અંદર ગડબડ કર્યા કરે. આમ બહિરંતર વ્યાપૃતિશીલમ મન, આ મન જે બહાર ને અંદર બંને વ્યાપાર કરનારું છે, એને એ બધા વ્યાપારથી રોકીને હૃદય નિરુદ્ધ, એને મનને હૃદયમાં રોકી લીધું. સર્વદ્વારાણી સંયમ્ય મનોવૃદ્ધિ નિરુદ્ધ છે. મૂર્ધની આધાય આત્મન પ્રાણમ, એ સમજાવે છે. પ્રાણવાયુમપી સર્વાંગીણમ આકૃષ્ય,
આ પ્રાણવાયુ બધા અંગમાંથી બધાને ખેંચી લઈને હૃદયમાં આનીય એ પ્રાણવાયુને બધા અંગોમાંથી ખેંચી લઈને હૃદયની અંદર લાવીને પછી હૃદયમાંથી પેલી 101 નાડી વગર આગળ ચર્ચા થઈ ગઈ. એક નાડી જે સીધી ઉપર જાય છે કેવી સુષુમ્ના નાડી, એની ચર્ચા ટીકા કરે આગળના શ્લોકમાં કઈ ભ્રુવોર મધ્યે પ્રાણામાં આવે છે સમ્યક વગેરે. એટલે અહીંયા એનો માત્ર નિર્દેશ કરે છે કે પ્રાણવાયુ આકૃષ્ય હૃદયમ આનીય એતમ આ પ્રાણવાયુને સુષુમ્નયા સંયોજ્ય હૃદયમાંથી જે અનેક નાડી જાય છે એમાંથી સુષુમ્ન નાડી છે એની સાથે એને યોજીને પછી ચક્ર વિશુદ્ધ ચક્રમ અનાહત ચક્રમ આજ્ઞા ચક્રમ. આમ તો અનાહત પહેલા આવે, પછી વિશુદ્ધ આવે, પછી આજ્ઞા આવે. તો આમ તો બધા મૂલાધારથી શરૂ થાય. મૂલાધાર પછી સ્વાધિષ્ઠાન એટલે મળના દ્વાર પાસે મૂલાધાર અને પછી મૂત્રના દ્વાર પાસે છે સ્વાધિષ્ઠાન. પછી આપણી નાભી પાસે છે મણિપુર, હૃદયમાં છે અનાહત, પછી કંઠમાં છે વિશુદ્ધ, પછી ભ્રુવોર મધ્ય શું છે આજ્ઞા ચક્ર, પછી છે સહસ્રાર. તો આ પ્રકારે હવે હૃદયમાં તો લાવી દઉં નીચેના ચક્ર તો રહ્યું નથી કંઈ કરવાનું, કારણ કે ભગવાને કહ્યું કે હૃદય નિરુદ્ધ મનને હૃદયમાં નિરુદ્ધ કરી દીધું છે, હવે એને ઉપર લઈ જવાનું છે. એટલે કહે છે વિશુદ્ધ ચક્રમ અનાહત ચક્રમ આજ્ઞા ચક્રમ તો અતિક્રમ્ય. અનાહત કહો વિશુદ્ધ કહો આજ્ઞા ચક્ર છે અતિક્રમ્ય, એની ઉપર જઈને એનું ઉલ્લંઘન કરીને પ્રાણ મૂર્ધની આધારે આ પ્રાણને મૂર્ધામાં મસ્તકની અંદર એને સ્થાપિત કરવો જોઈએ. આધારે મસ્તકમાં ક્યાં બ્રહ્મરંધ્રે બ્રહ્મ. તો દ્વાદશાંત ષોડશાંતે છે બ્રહ્મરંધ્રે, બ્રહ્મરંધ્રમાં એને સ્થાપિત કરીને આ સ્થિત યોગ ધારણા. તો યોગ ધારણ ઉત્ક્રમણ કહે છે કે યોગ પ્રક્રિયા ઉત્કર્ણ ગતિ આસ્થિત. આ દેહમાંથી ઉત્ક્રમણ કરવાની ગતિ છે એમાં આ યોગી છે એ સ્થિત થયો. આ પ્રકારે તો ઉત્ક્રમણ કરવા માટે આ પ્રકારની તૈયારી કરી યોગીએ. પછીના શ્લોકમાં કહે છે ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યઃ પ્રયાતિ ત્યજન દેહં સ યાતિ પરમાં ગતિમ. પ્રયાતિ હવે બહાર જવાનું છે. શું કહે ઓમિતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન. એક અક્ષર બ્રહ્મ છે વ્યાહરન ઉચ્ચારણ કરતો કરતો મામ અનુસ્મરણ ઓમનો જે અર્થ છે હું એનું મનમાં અનુસ્મરણ કરતો કરતો દેહમ ત્યજન્ય પ્રયાતિ આ કરતા કરતા આ દેહનો ત્યાગ કરતા જે પ્રયાણ કરે છે સહ પરમામ ગતિમ યાતિ એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તો કહે છે ઓમિતિ એકાક્ષરમ બ્રહ્મ. ઓમને શું કહ્યું એકાક્ષર બ્રહ્મ. એકાક્ષરમ એકમ છે તદક્ષરમ છે એકાક્ષરમ. એક પણ છે અને અક્ષર પણ છે. અક્ષર વર્ણમાળાનો અક્ષર પણ કહો કે ધ્વનિ પણ કહો. અંગ્રેજીમાં સિલેબલ કહે છે. સિલેબલ એટલે શું? અક્ષર એટલે સિલેબલ એટલે એક પ્રયત્નથી ઉચ્ચારાતો શબ્દ કે શબ્દનો અંશ. ઓમ તત્ સત એક એક સિલેબલ કહેવાય, એક એક અક્ષર કહેવાય. તેમ ઓમ એ શબ્દ, ઓમ કોઈ વર્ણ નહીં શબ્દ છે, પણ એક ઉચ્ચાર એક પ્રયત્નથી ઉચ્ચારણ થાય છે માટેના અક્ષર કહેવામાં આવે.
આમ તો ક ખ ગ વર્ણમાળાના બધા એને પણ અક્ષર કહેવામાં, વર્ણોને અક્ષર કહેવામાં આવે, પણ ઓમ એમાંનો એક નથી. ઓમ તો અકાર ઉકાર મકાર એમ કે 3 વળી માત્રાઓનો બનેલો છે ને, પણ ઓમ એ માત્ર એક જ પ્રયત્નથી ઉચ્ચારિત થાય છે ને, એ તેને અક્ષર કહેવામાં આવે. ઓમ ઇતિ એકમ છે તદક્ષરમ છે એકાક્ષરમ. એક પણ છે અને અક્ષર પણ છે, એકાક્ષરમ. બ્રહ્મ એને બ્રહ્મ કહેવામાં આવે, ઓમને બ્રહ્મ કહેવામાં આવ્યો. કેમ? બ્રહ્મણ વાચકત્વાદ તસ્ય વાચક પ્રણવ. યોગશાસ્ત્રમાં કહેવામાં આવ્યું તસ્ય ઈશ્વરસ્ય વાચક પ્રણવ. પ્રણવ એટલે ઓમકાર. ઓમકાર ઈશ્વરનો વાચક છે, અર્થાત નામ છે. તો આ પ્રકારે ઓમકાર એ પરમ બ્રહ્મનું નામ હોવાને કારણે બ્રહ્મ કહેવામાં આવે. નામ અને નામીનો અભેદ દ્વારા ઓમકારને પણ બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મનું નામ પણ નામ હોવાને કારણે એ નામ અને નામીનો અભેદ માનીને, કારણ કે નામમાં એ જાદુ છે ને, કે નામમાં એ પ્રકારની શક્તિ છે કે નામીને લઈ આવે. કે તમે નામીને જાણો છો. રામ એમ કહો એટલે રામ નામ છે, અને નામી રામ રામ. તુલસીદાસ મહારાજ કે રામ 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 કરતા કરતા ધીમે ધીમે આ જે રામ નામ છે એ રામ જે પ્રભુ છે ને લઈ આવે. એટલે કહ્યું ને કે ભાઈ આ તો નામ છે ને એ તો સ્વામી છે, અને ભગવાન છે ને એ તો સેવક છે. સ્વામી આગળ ચાલે, સેવક પાછળ ચાલે, એટલું મહત્વ આપ્યું રામ નામનું. એ રીતે ઓમકાર પણ નામ છે કોનું? બ્રહ્મ. ઓમકાર ને બ્રહ્મ એક જ છે, કારણ કે નામ અને નામ એક જ છે ખરેખર તો. ક્યારે? જેણે એ નામનું એટલું બધું સેવન કર્યું છે કે નામ છે વટે એ નામ એને પ્રગટ કરે, એટલું સેવન કર્યું હોય તો નામ અને નામ એક થઈ જાય. એ જપ કરવાનું પ્રયોજન છે. એ પ્રકાર ઓમકારનું જપ કરતા કરતા એને જ બ્રહ્મ કહેવામાં આવ્યું. આમ તો બ્રહ્મનું નામ છે, પણ એનું આ પ્રકાર રટન કરતા કરતા દીર્ઘકાળ સુધી છેવટે બ્રહ્મનું સ્ફુરણ થાય. ઓમકારનું ઉચ્ચારણ સાથે બ્રહ્મનું સ્ફુરણ થાય. કે છે વાચકત્વાદ બ્રહ્મ ઇતિ ઉચ્યતે. આ ઓમકાર છે એક છે ને અક્ષર છે, એને જ બ્રહ્મ કહેવામાં આવે, કારણ કે બ્રહ્મનું વાચક છે, બ્રહ્મનું નામ છે. અને તેથી એના ઉચ્ચારણથી બ્રહ્મનું સ્ફુરણ થાય. આમ કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરીએ ઘડો તો આપણા મનમાં એનો અર્થ છે સ્ફુરિત થાય. પણ એને માટે આપણે ઘણું કામ કરેલું છે. એને માટે આપણી પાસે ભાષાના સંસ્કાર જોઈએ, ઘડો શું છે બધું સંસ્કાર હોય તો સ્ફુરે, નહીં તો નહીં. જેને ખબર નથી શબ્દ કે ભાષા એના મને ન સ્ફુરે. તે રીતે યોગીએ પણ એટલું બધું આનું ઉચ્ચારણ કરેલું છે કે ઓમ એના ઉચ્ચારણથી સાથે સાથે ઓમનો અર્થ છે એ પરમાત્માનું પણ સ્ફુરણ થાય છે. એટલે ભગવાન કહે છે મા મનુસ્મરણ, તો કહે છે ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન પ્રણવ તમ તમ ઓમકારમ એકાક્ષરમ ત્રિમાત્રકમ ચ આકાર. કારણ કે પછી પ્રશ્નોપનિષદમાં 1 માત્રા, 2 માત્રા, 3 માત્રા એમ કરે, તો ત્રિમાત્ર ઓમકાર. આકાર ઉકાર મકાર બધું એ કેવાય દીર્ઘ ઘંટા નાદવત. આમ ઘંટનાદ થાય ને, દીર્ઘ ઘંટ નાદ થયા પછી નાદ ક્યાંય સુધી ચાલે. એ પ્રકારે દીર્ઘ ઘંટા નાદની જેમ આ પ્રણવ છે ને એનું ઉચ્ચારણ કરવાનું. વ્યાહરણ, વ્યાહરણ વાચા પ્રસ્ફુટમ ઉચ્ચારણ. આમ વાણીથી ઓમકારનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું કે ઓમ કઈ રીતે? ઓમ દીર્ઘ ઘંટા નાદની જેમ. હવે એટલે ઉચ્ચારણ છે કે એ ઉચ્ચારણ થતા એનો અર્થ સ્ફુરે છે. તદર્થમ કવિમ પુરાણમ અનુશાસિતારમ જે કહેવામાં આવ્યું એનું સ્ફુરણ થાય. એટલે કે ઉક્ત લક્ષણ મામ પરમ અનુસ્મરણ
વાણીથી નામનું ઉચ્ચારણ થાય છે, મનમાં નામીનું સ્ફુરણ થાય છે. કોણ નામી છે? ભગવાન. કયો? કવિમ, પુરાણમ, આ બધા ગુણો ધરાવનાર. એટલે આ બે વસ્તુ, વાણીથી ઉચ્ચારણ અને મનમાં અનુસ્મરણ. અનુસ્મરણ મનસા ધ્યાયન. હવે શું કરવાનું એ બધી આગળ વર્ણન કરી ગયા. ભ્રુવોર મધ્યે પ્રાણમાં આવે છે સમ્યક, બધું ઘણું કહ્યું. સુષુમ્ના અને ફલાણું દીગુણ ભેદ કરી 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 છેવટે આ બ્રહ્મરંધ્રને ભેદ કરવાનો. શીર્ષ કપાલમ ભીત્વા. શીર્ષ આ મસ્તક છે ને એ બે ભાગનું બનેલું છે. એટલે અહીંયા આગળ એનો સાંધો છે, અહીંયા આગળ મળે છે એને ભેદીને. એટલે એ પ્રકારે આ યોગીએ પ્રાણ, આ તો બધી બધી વસ્તુઓ છે, આવા યોગી હશે, હોવા જોઈએ ક્યાંક ને ક્યારેક. નથી આપણે નથી કહેતા, પણ આ પ્રકારની વાત અહીંયા કરવામાં આવી. તો આ રીતે પોતાના, એટલે એવા પ્રસંગો બનેલા છે કે મહાપુરુષો કોઈ કોઈ એવા વર્ણન આવે કે જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે અહીંથી એવું બહુ દુર્લભ છે. એવા યોગીની વાત છે. શીર્ષ કપાલમ ભીત્વા. શીર્ષ કપાલ એને ભેદીને દેહમ ત્યજન. કયા દેહનો ત્યાગ? સ્થૂલમ, સ્થૂળ દેહનો ત્યાગ કરે છે. કેવી રીતે? સૂક્ષ્મેણ, સૂક્ષ્મ દેહને પ્રયાણ કરે. ત્યાગ શાનો કરે? સ્થૂળ દેહનો. પ્રયાણ કોણ કરે? સૂક્ષ્મ દેહ સાથે સંયોજાયેલ યોગી. પછી કે એવમ સ્થૂલમ દેહમાં, દેહ એટલે અત્ર સ્થૂલમ એટલે સ્થૂળ દેહ છે. દેહ ત્યાગમ ત્યજન, સ્થૂળ દેહમ ત્યજન, સ્થૂળ દેહનો ત્યાગ કરતા, દેહ ત્યાગમ કૃત્વા, આ દેહનો ત્યાગ કરે ને કે કરતા કરતા યહ પ્રયાતિ, જે પ્રયાણ કરે છે. કેવું પ્રયાણ કરે છે? સૂક્ષ્મ દેહ દ્વારા પ્રયાણ કરે છે. આ જીવાત્મા છે એ સૂક્ષ્મ દેહ સાથે સંયોજાઈને અહીંથી પ્રયાણ કરે છે. કયું? પૂર્વોક્ત ક્રમેણ. ભૂમિ અને જળ અને આ બધું ભેદી ભેદી ભેદીને આ પ્રકારે પ્રયાણ કરે છે. સયાતિ પરમામ ગતિમ. જે યોગી આ પ્રકારે પ્રયાણ કરે છે, સહ પરમામ ગતિમ યાતિ, એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પરમ ગતિનો તો બ્રહ્મલોક કરવામાં આવ્યો છે. ગતિ તો બ્રહ્મલોકમાં જ હોય, પણ ગતિનો અર્થ મોક્ષ કહીએ તો ક્રમ મોક્ષ સમજવાનો. એટલે કહે છે સહ ક્રમેણ પરમામ ગતિમ કેવલતામ યાતિ. તરત નહીં, પણ બ્રહ્મલોક દ્વારા છેવટે ક્રમ મુક્તિ એટલે કે એ કેવલતા મોક્ષને પ્રાપ્ત કરે છે. વિદેહ મુક્તિ પ્રાપ્ત નથી, એ જીવન મુક્તિ પ્રાપ્ત નથી કરતો, પણ અંતે ક્રમ દ્વારા વિદેહ એટલે આ દેહથી મુક્ત થાય છે, વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે. એ ઇત્યાર્થ. એવમ પરબ્રહ્મ ઉપાસકસ્ય. આ પાછું પરબ્રહ્મની ઉપાસના કહે છે. આમ કવિમ પુરાણમ શાસિતારમ કર વ્યાહરન મામ અનુસ્મરન. મને એટલે કોણ? કવિમ પુરાણ વગેરે કહેવામાં આવે. પૂર્વ ઇત્યાદિ લક્ષણ સંપન્ન મામ એટલે ઉપાસક કોનો છે? એનો ઉપાસક છે, પણ પરબ્રહ્મ ઉપાસક છે. ચાલો, પરામ ગતિ મુક્ત. એટલે આ બધું કોણ છે એની ઉપાસના છે, જરા આપણે વધારે સમજવાની જરૂર છે. પણ અહીં પરબ્રહ્મ અને પરમબ્રહ્મ ઉપાસક કયો? પરબ્રહ્મ તો જ્ઞાતા હોય, એટલે આ બ્રહ્મનું ઉપાસકની વાત કરવામાં આવી. પરામ ગતિ મુક્ત, એની પરમ ગતિ એટલે કે ક્રમ મુક્તિ છે એની વાત કરીને. ઇદાનીમ, હવે શું? શ્રવણાદિના વિજ્ઞાત આત્મતત્વ યતિ. પાછા જ્ઞાની પુરુષની વાત કરે છે. શ્રવણાદિના, શ્રવણ મનન નિધિધ્યાસન વિજ્ઞાત આત્મતત્વ, જેણે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, શ્રવણ મન, એ પરબ્રહ્મનો જ્ઞાતા છે. પેલો સગુણ બ્રહ્મનો ઉપાસક હતો,
હવે પરબ્રહ્મના જ્ઞાતાની વાત કરે છે એ પ્રકાર અહીં કહે છે. વિજ્ઞાત આત્મતત્વ, આ પ્રકારે જેણે આત્મતત્વને જાણ્યું છે. યતિ યતિ એટલે સંન્યાસી. તીવ્ર મોક્ષેચ્છા સમુદિત વૈરાગ્ય વેગેના, મોક્ષની તીવ્ર ઈચ્છાને કારણે જેના વૈરાગ્ય જન્મ્યો છે. આ મોક્ષની ઈચ્છા જેટલી તીવ્ર હોય એ બાકીની બધી ઈચ્છાઓ દૂર કરી નાખે એટલે એને વૈરાગ્ય કહેવાય. જેના મનમાં મોક્ષ સિવાય કોઈ પ્રકારની ઈચ્છા રહી નથી. મોક્ષ ઈચ્છા સમુદિત વૈરાગ્યને, મોક્ષની તીવ્ર ઈચ્છામાંથી જન્મેલો વૈરાગ્ય. એવું જ છે ને, બધી ઈચ્છાઓને એક ઈચ્છા ખાઈ જાય તો વૈરાગ્ય વેગેના નિત્યમ નિરંતરમ મામ પરમ બ્રહ્મ અનુસંધતે. હવે એના મનમાં એક મોક્ષની ઈચ્છા હોવાના કારણે નિત્યમ નિરંતરમ મામ પરમ બ્રહ્મ અનુસંધતે, હું જે પરમ બ્રહ્મ છું ભગવાન કે એનું અનુસંધાન કરે છે. તસ્યાહમ સુલભ, એને હું સુલભ છું. આ વસ્તુ ટૂંકમાં એક તો વિજ્ઞાત આત્મતત્વ, જેણે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેનામાં તીવ્ર મોક્ષ ઈચ્છાના કારણે પરમ વૈરાગ્ય છે, જે નિત્ય નિરંતરમ પરમ બ્રહ્મનું અનુસંધાન કરે છે, એને માટે હું સુલભ છું. એ સ્વકીય સૌલભ્યમ પ્રતિપાદયતિ, ભગવાન કહે છે હું કેવો સુલભ છું, એમ પોતાની સુલભતા છે ને એનું પ્રતિપાદન કરે છે પછીના એટલે કે 14મા શ્લોકમાં. એમનું પોતાનું આખું એક અર્થઘટન છે આ બધા શ્લોકોનું. કયો શ્લોક કોને વિષય કરે છે એ રીતે. અનન્યચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. તો પેલી યોગીની એટલે ઉપાસકની વાત કરી, હવે જ્ઞાનીની વાત કરે છે. એટલો ફેર છે. તો સુલભતા આ રીતે સમજાવે છે કે યોગીની ગતિ કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું, આ જ્ઞાનીની ગતિ કેમ થાય છે એનું વર્ણન થાય છે. અનન્ય ચેતા યો મામ સતતમ નિત્યશ સ્મરતિ, હે પાર્થ તસ્ય નિત્યયુક્તસ્ય યોગિનઃ અહમ સુલભઃ. જે અનન્ય ચેતા છે, જે સતત અને નિત્ય મારું સ્મરણ કરે છે, એવો નિત્યયુક્ત યોગી છે, એને માટે હું સુલભ છું. આ વસ્તુ કેટલી સુલભ છે પ્રશ્ન છે. એવા યોગી માટે હું સુલભ છું. અનન્ય ચેતા ટીકામાં કહે છે ન વિદ્યતે અન્ય બ્રહ્માતિરિક્તો વિષયો યસ્ય તદ અનન્યમ વિષયાંતર અસ્પૃષ્ટમ ચેતઃ યસ્ય સ અનન્ય ચેતાઃ બ્રહ્મણેવ સમાહિત ચિત્તસ્સન. અનન્ય ન વિદ્યતે અન્ય યસ્ય તદ અનન્યમ. આ કોની વાત છે? મનની વાત છે. મન કહો, ચેતસ કહો, એનો આ શું છે? વિશેષણ અનન્ય. અનન્ય ચિત્ત છે. અનન્ય કોને કહેવાય? ન વિદ્યતે અન્ય વિષય, જેનામાં બીજો કોઈ અન્ય વિષય નથી. અન્ય એટલે શું? બ્રહ્મ અતિરિક્તો વિષય, બ્રહ્મ સિવાય બીજો કોઈ વિષય જે ચિત્તમાં નથી એને અનન્ય કહેવામાં આવે. તદ અનન્યમ વિષયાંતર અસ્પૃષ્ટમ ચેત. કેવું ચિત્ત છે? જેમાં બ્રહ્મ સિવાય બીજા કોઈ વિષયનો સ્પર્શ નથી. એટલે આ તો ઘરમાં આ સુલભ છે. એટલે આ તો સમજી જ લીધું કે આવું તો છે. સહ અનન્ય ચેતા બ્રહ્મણેવ સમાહિત ચિત્ત, જે બ્રહ્મમાં જ સમાહિત અર્થાત એનું ચિત્ત સમાહિત છે, નિષ્ઠ છે, જે બ્રહ્મ સમાધિ ધરાવે છે. યો બ્રહ્મવિદ, આવો
નિત્યશ નિત્યમ, યાવત જીવમ જીવે છે ત્યાં સુધી, તત્રાભી સતતમ ત્યાં પણ સતત, અવિરામ કોઈ પ્રકારનો વિરામ લીધા વગર, સર્વદા સતત દીર્ઘકાળ સર્વદા મામેવ પરમ બ્રહ્મ સ્મરતી, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરત નિત્યશ, એ મારું જ પરમ બ્રહ્મનું સ્મરણ કરે છે. કેવી રીતે? બ્રહ્મ એવાહમેથી સ્વાત્મના અનુસંધત્તે, કારણ કે જ્ઞાન છે ને હું બ્રહ્મ છું, એ પ્રકારે બ્રહ્મનું આત્મતયા અનુસંધાન કરે છે. હું બ્રહ્મ છું. પેલામાં અહમ પર બ્રહ્મનો આરોપ કરવામાં આવતો હતો. ઉપાસક અહંગ્રહ ઉપાસના કરતો હતો. ઉપાસનામાં અહમ પર બ્રહ્મનો આરોપ કરવામાં આવે. અહીં જ્ઞાન છે, અહમ બ્રહ્મ છે, એ પ્રકારનું જ્ઞાન ધરાવે છે. બ્રહ્મ એવામેથી સ્વાત્મના અનુસંધત્તે, તસ્ય નિત્યયુક્તસ્ય યોગિનઃ પાર્થ અહમ સુલભઃ, તસ્યૈવ અવાજ નિત્યયુક્તસ્ય, જે નિત્યયુક્ત છે, સર્વદા મામેવ અનુસંધિતઃ, સદા મારું જ અનુસંધાન કરનારો છે, મારામાં જ જોડાયેલો, નિત્ય જોડાયેલો છે. યોગિનઃ બ્રહ્મનિષ્ઠસ્ય, આવો યોગી છે. આ બ્રહ્મ, અહીંયા યોગીનો તો બ્રહ્મનિષ્ઠ કરે, ઉપાસક નહીં, બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મનિષ્ઠસ્ય યતે અહમ સુલભ, ભગવાન કહેવા માટે હું સુલભ છું. એટલે આ પ્રકારે સ્મરણ કહ્યું. ત્યાં તો સ્મરણ ભગવાનનું જ કહ્યું કે મારું સરસ સ્મરણ કરનાર માટે હું સુલભ છું, એવું ભગવાને કહ્યું. એક યોગની વાત કરીએ ને, બીજી સ્મરણની વાત. પણ એ તો સ્મરણનો અર્થ અહમ બ્રહ્માસ્મિ, એ પ્રકારનું સ્મરણ, જેને આપણે નિધિધ્યાસન કહીએ. એ તમારા જ્ઞાન નિષ્ઠા એને પ્રાપ્ત કરે છે. અહમ સુલભ, એના માટે હું સુલભ છું. કહે છે સુતરામ લબ્ધુમ શક્ય, સુલભ. સુનો થયો સુતરામ, સુષ્ઠુ કે સુતરામ, અનાયાસેન લબ્ધુમ શક્ય સુલભ. સુતરામ એટલે સરળતાથી, અનાયાસેન આયાસ વગર, કોઈ મહાન પરિશ્રમ વગર, અહમ લબ્ધુમ શક્ય સુલભ. સુતરામ લબ્ધુમ શક્ય સુલભ. સુતરામ અનાયાસેન, આયાસ વગર, પરિશ્રમ વગર ભગવાન પ્રાપ્ત કરો સંભવિત છે આવા યોગી માટે, કે આવા બ્રહ્મનિષ્ઠ માટે. એટલે અપ્રયત્ન પ્રાપ્ય ઇત્યર્થ. ભગવાન કે કોઈ પ્રયત્ન વગરનું પ્રાપ્ત થયું છું સુલભ. એટલે જે ટૂંકમાં જે બ્રહ્મને અહમ ત્યાં જાણે છે, એને ખરેખર એવું ગતિ કરવાની જ નથી ને. બ્રહ્મમાં નિષ્ઠ થવા દ્વારા જ બ્રહ્મને પ્રાપ્ત, આત્મદયા પ્રાપ્ત પ્રાપ્તિ છે ને. એ જ સુલભ કહેવામાં આવ્યું, કારણ કે અપ્રાપ્તને પ્રાપ્ત કરવાનું નથી. જે પ્રાપ્ત છે બ્રહ્મ, એને પ્રાપ્ત કર્યું જ્ઞાન દ્વારા, અને નિષ્ઠા પ્રાપ્ત કરી. તેથી અપ્રાપ્ત બ્રહ્મની પ્રાપ્તિ માટે જે પ્રકારનો પ્રયત્ન રહેલો છે, પરિશ્રમ રહેલો છે, ઉપાસક છે અપ્રાપ્ત બ્રહ્મને પ્રાપ્ત કરવા માંગે છે. એ માટે એને ગતિ કરવી પડે, અને ક્રમથી પ્રાપ્ત કરે. એ ગતિ કરવા માટે જે બધો પરિશ્રમ જોઈને વાત કરવામાં આવી, આવી કોઈ ગતિ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ માટે નથી. કારણ કે આત્મા નિત્ય પ્રાપ્ત છે, એને આત્માને બ્રહ્મ જાણનારને પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન નથી. સમજ પડી ને? બ્રહ્મની નિષ્ઠા માટે પ્રયત્ન હોય, પણ એ બ્રહ્મનિષ્ઠ યતિ માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન નથી. કહે છે યસ્માત, કેમ નથી પ્રયત્ન? યસ્માત અસ્ય, આ બ્રહ્મનિષ્ઠ જેને માટે, યોગી નહીં, એવા પેલા યોગી જે છે તો ઉપાસક હતો, ન પ્રાણાયામ અભ્યાસ ક્લેશ. બધા પ્રાણ છે ને એને હૃદયમાં પ્રાણને સ્થાપિત કરવો, એટલે બધા દ્વાર બધા બંધ કરી દેવા, અને બધા અંગમાંથી ખેંચી લઈને પ્રાણને હૃદયમાં સ્થાપિત કરો. આ મહાન અભ્યાસ છે ને. પ્રાણાયામ અભ્યાસ ક્લેશ.
આ પ્રકારે પ્રાણાયામના અભ્યાસમાં મહાન ક્લેશ રહેલો છે. ન ઇન્દ્રિય નિગ્રહ શ્રમ સર્વદ્વારાણી સંયમ્ય, ઇન્દ્રિયના બધા જ દ્વાર છે અને બંધ કરી દેવા, નિગ્રહ કરવો. ઇન્દ્રિય ગ્રહ શ્રમ એ બીજો શ્રમ થયો. ઇન્દ્રિયના દ્વારને બંધ કરવાનો એક શ્રમ. प्राण पर प्रभुत्व प्राप्त करने, हृदय में स्थापित करने लई आओ ए बीजो श्रम. ना भी मनो मनो हृदय निरुद्ध છે, મનને હૃદયમાં નિરુદ્ધ કરી દેવો, રોકી દેવાનું. અને પછી સુષુમ્ના નાડી દ્વારા ઉર્ધગમન કરવાનું. એટલા માટે દ્વાર બંધ કર્યા જેથી મન બીજે કશે જાય નહીં. હૃદયમાંથી 101 નાડી નીકળે છે, એમાં બીજી કોઈ નાડીમાં મન ના જવું જોઈએ, સૂક્ષ્મ નાડીમાં જ જવું જોઈએ. એટલે મનોનિરોધ આયાસ, મનોનિરોધ કરવો. સુષુમ્નયા ઉર્ધ્વગમન દુઃખમ, અને સુષુમ્ના નાડી દ્વારા ઉર્ધ્વગમન કરવું. શીર્ષ કપાલ, પછી શીર્ષ કપાલનું છેદન કરવું, ભેદન કરવું. કેવી રીતે? ભૂમ્યાદ્યા આવરણ, જે બધા આવરણો છે, પંચમહાભૂતના બધા આવરણો છે, પછી મન છે ને બુદ્ધિના આ બધા આવરણ જે છે એ બધાને ભેદીને આવરણ ભેદ વ્યથા છે. આ બધા આવરણનો ભેદ કરવો, એમને તોડવા, છેદવા, એનો મહાન જે આયાસ છે. અસ્થિ વ્યથા છે, અસ્થિ ઈષદપી. આમાંની કોઈ વ્યથા આ બ્રહ્મનિષ્ઠને નથી. કિંતુ અત્રેવ તિષ્ઠત, અહીં જ રહીને, એટલે એને બીજા લોકમાં જવાનું નથી. પેલા બીજા લોકમાં જવાનું છે. એ બ્રહ્મલોકને ક્યારે પ્રાપ્ત થાય? એક ઉર્ધ્વ નાડી છે જે સીધી બ્રહ્મરંધ્રમાં જાય છે, એ દ્વારા પ્રયાણ કરે તો. એ સિવાય બીજી કોઈ નાડીથી પ્રયાણ કરે તો એ નાડી જ્યાં લઈ ગયો ત્યાં જાય. એટલે પ્રયાણ કાળે પોતાનો પ્રાણ જે છે બીજા કશાયથી ન જાય માટે બધો નિરોધ કરીને સુષુમ્ન નાડીથી એને વચ્ચે જે ક્યાં અવરોધ આવે બધાને ભેદીને છેડે બ્રહ્મરંધ્રને ભેદીને એને બહાર જવાનું છે. આમનું કોઈ પ્રયાસ, એટલે ટૂંકમાં પ્રયાણનો કોઈ પ્રયાસ બ્રહ્મનિષ્ઠે કરવાનો નથી. કારણ કે બ્રહ્મ જ્ઞાન થતા એણે તો બ્રહ્મને પ્રાપ્ત કરી લીધું. કિંતુ અત્રેવ તિષ્ઠત, અહીં જ રહેવાનો છે. કારણ અહીં જ એને જીવનમાં જીવન મુક્ત છે અને પ્રાપ્ત થઈ ગયું છે. પ્રારબ્ધ પરીક્ષા એનું મૃત્યુ જાતે થશે. એને ચિંતા નથી કરવાની કે મારે ક્યારે કેમ મારું પ્રયાણ કાળે શું કરવું, એની કોઈ ચિંતા કરવાની નથી. પેલા એ ચિંતા કેમ કરવાની કે પ્રયાણ કાળે જે પ્રકારની ભાવના હોય એ પ્રકારની ગતિ એને પ્રાપ્ત થાય માટે પ્રયાણ કાળે એ પ્રકારની ભાવના હોય અને એનું જે ધ્યેય છે એ ધ્યેયને પ્રાપ્ત કરવાનો જે માર્ગ એ દ્વારા જાણે ગતિ કરવી પડે. અને એવું કંઈ છે ને, અત્રેવ તિષ્ઠત, આ અહીંયા જ રહીને પ્રારબ્ધ પરીક્ષે, પ્રારબ્ધનો ક્ષય થાય. સ્વતેવ પ્રાણેન્દ્રમન બુદ્ધ્યાદિનામ, એટલે શું ન તસ્ય પ્રાણ ઉત્ક્રામણ. તે વિક્રમણ આવ્યું કે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી. ઇહેવ સમવનીયંતે, અહીં જ એ બધા સમવનીયંતે લીન થઈ જાય છે. અર્થાત બ્રહ્મનિષ્ઠ માટે ઉપનિષદમાં કહેવામાં આવ્યું એનું કોઈ ઉત્ક્રમણ જ નથી. એના પ્રાણ છોડીને જતા નથી, અહીં જ બ્રહ્મમાં લીન થઈ જાય છે. એ વાત કહે છે સ્વતઃ પ્રાણેન્દ્રિય મનોબુદ્ધ્યાદીનામ બ્રહ્મણી વ્યય સતી. એની જાતે જ. એનું કારણ શું છે કે પ્રાણને જવાની કોઈ આવશ્યકતા રહી નથી ને. જ્યાં સુધી કંઈક ધ્યેય બાકી રહ્યું હોય, ક્યાંક પહોંચવાનું બાકી, ત્યાં સુધી પ્રાણે ગતિ કરવી પડે. અને તો ઉત્ક્રાંતિ થાય એક ઉપાધિમાંથી બીજી જગ્યાએ, બીજા લોકમાં, એક લોકમાંથી બીજા લોકમાં. પણ જેણે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી લીધું છે એના પ્રાણે હવે કોઈ ઉત્ક્રમણ કરવાનું નથી, છોડીને ક્યાંય જવાનું નથી. શું થાય છે? અહીં જ એ બ્રહ્મમાં મળી જાય છે. કહે છે બ્રહ્મણી વિલય સતી. ઉપનિષદમાં આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું.
ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતિ, એના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી. યહેવ સમવનીયંતે, અહીં જ એ બ્રહ્મમાં લીન થઈ જાય છે. એ જ બ્રહ્મણી વિલય સતી, સ્વતઃ એના પ્રયત્ન વગર પ્રાણ સ્વયં બ્રહ્મમાં લીન છે. કેવી રીતે? સુષુપ્ત અપ્રયત્નેન જીવ પ્રાજ્ઞમેવ. સુષુપ્તમાં શું થાય છે? કોઈ પ્રકારના પ્રયત્ન વગર આ બધી ઇન્દ્રિયો, બધી વસ્તુ લીન થઈ જાય છે ને. ક્યાં? પ્રાજ્ઞમાં. તો સુષુપ્તિમાં આ પ્રકારે આ બધી ઉપાધિને લીન થવામાં કોઈ પ્રયત્ન નથી. તે રીતે બ્રહ્મનિષ્ઠને પણ એના પ્રાણને હવે બ્રહ્મમાં લીન થવામાં કોઈ એનો પ્રયત્ન નથી. એટલે અપ્રયત્ન વગર, અપ્રયત્ન એને પ્રાપ્ય, પ્રયત્ન વગર પરમ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. મળે સુષુપ્તિનું દૃષ્ટાંત આપે કે સુષુપ્તિમાં અંદર બધું અજ્ઞાન હોય છે ત્યાં, પછી છતાં ત્યારે બ્રહ્મ પ્રાપ્ત થાય છે. પ્રાજ્ઞ છે ને, જીવ પ્રાજ્ઞને પ્રાપ્ત કરે. તેવી રીતે બ્રહ્મવિદ જે છે, મામ નિર્વિશેષમ નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ, ટૂંકમાં આને પણ આ રીતે બ્રહ્મનિષ્ઠ જે છે એની ગતિ માટેનું અહીંયા આગળ એ અર્થઘટન કરવામાં આવે. મામ તસ્યાહમ સુલભ પાર્થ, એ પાર્થ આવા બ્રહ્મનિષ્ઠ યતિ માટે હું સુલભ છું. હું એટલે કોણ? મામ નિર્વિશેષમ નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ અનંતમ અપૂર્વમ અનપરમ અબાહ્યમ, આ બધા નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ આવ્યું શ્વેતાશ્વત ઉપનિષદમાંથી. અપૂર્વમ અનંતમ અપૂર્વમ અનપરમ અબાહ્યમ બૃહદારણ્યક ઉપનિષદમાંથી. આનંદ ઘનમ માંડુક્ય પરમ બ્રહ્મ પ્રાપ્નોતિ, આવા પરમ બ્રહ્મને અહીં જ પ્રાપ્ત કરી દે છે. પ્રાપ્ત થઈ જ ગયો છે. પ્રાપ્ત કરવાનું નથી ખરેખર, તો એની કોઈ ગતિ જ નથી. પણ છતાં એમ માનો કે પ્રારબ્ધ છે ત્યાં સુધી જાણે એને પ્રાપ્ત ન કર્યું હોય. તસ્ય તાવદેવ ચરમ યાવન્ન વિમોક્ષ્ય અથ સંપત્સ્ય, તો છાંદોગ્યમાં કહેવામાં આવ્યું ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાની રાહ જોવાની છે જ્યાં સુધી આ દેહનો વિલય થતો નથી. જાણે કે આ દેહમાં હોવું ને કોઈ રીતે પરમ બ્રહ્મ કરતા કંઈક જાણે છૂટું ન પડી રહ્યું હોય નથી, છતાંય પણ ત્યાં સુધી એને રાહ જોવાની છે જ્યાં સુધી આ દેહનો વિલય થયો નથી. એ થયા પછી સંપત્સ્ય, એ સદ અર્થાત પરમ બ્રહ્મને સંપન્ન થાય છે. પરમ બ્રહ્મ નિર્વિશેષમ નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ અનંતમ અપૂર્વમ, એનો અંત નથી, શાંત છે, અપૂર્વ, જેની પહેલા કંઈ નથી, એનું કારણ નથી, અનપરમ, પછી કંઈ કાર્ય પણ નથી, અબાહ્યમ, બાહ્ય પણ નથી, સબાહ્યાભ્યંતરો યજ, આનંદ ઘન, એવું પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલે ભાઈ આ તો જાણે મૃત્યુ પછી પ્રાપ્ત એવું થવા નથી. ખરેખર તો એણે જીવનમાં પ્રાપ્ત કર્યું હોય તો જ એ મૃત્યુ પછી પ્રાપ્ત કરી શકે. જીવન મુક્તિ હોય તો જ વિદેહ મુક્તિ. પણ વિદેહ મુક્તિનું આ પ્રકાર વર્ણન કરવામાં આવ્યું. ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતે, એના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી. તસ્માત બ્રહ્મવિદઃ યતે બ્રહ્મનિષ્ઠસ્ય, આમ બ્રહ્મજ્ઞાની મહાપુરુષ જે છે, બ્રહ્મનિષ્ઠ છે, મત પ્રાપ્તે સુલભત્વાત, એ મને સરળતાથી પ્રાપ્ત કરે છે. પેલો બહુ કઠિન માર્ગ છે. આ કેવો માર્ગ છે? જ્ઞાન માર્ગ છે. એ સરળ માર્ગ છે. આમ સુલભ એટલા માટે હું સુલભ છું એવું કહેવામાં આવ્યું. આમ તો સુલભ ના કહેવાય સંસારની દ્રષ્ટિએ, પરંતુ આ બેની તુલના કરીએ તો યોગીની તુલનામાં આને સુલભ કહી શકાય. સુલભ કોને કહેવાય? કે સુલભો નામ સુખ પ્રાપ્ય. સુલભ કોને કહેવાય? સુખથી અનાયાસથી પ્રાપ્ત થાય, આયાસ વગર. તત ત્વમ અનન્ય ચેતા સન મામ સર્વદા સંસ્મરહિતિ, માટે હે અર્જુન તું અનન્ય ચિત્ત બનીને મારું સર્વદા સ્મરણ કર, કારણ કે હું સુલભ છું પ્રાપ્ત કરવો. એ પ્રકારે
ચલો પછીનો શ્લોક વાંચ્યો તો ખરા. એને મારે આગળ કહે છે ટીકામાં કે વળી પાછા આપણે સર્વકર્મ સંન્યાસી, એકાકી, મૌની, ભૈક્ષજીવી આ કોને માટે થયું આ ખબર છે? આજે સુલભ વાત કરવામાં આવે ને, સતત સ્મરણ કરવું. સર્વકર્મ સંન્યાસી, જેણે બધા કર્મનો, બધા કર્તવ્યનો ત્યાગ કર્યો છે. એટલે એને કોઈ કર્તવ્ય નથી, એને કોઈ હવે રોકાણ નથી, એના પર કોઈ પ્રકારની માગણી નથી. એકાકી, એકલો જ. મૌની, મૌન રાખનાર. ભૈક્ષજીવી, માત્ર ભિક્ષા પર જીવન ચલાવનાર, જેથી એને પોતે કંઈ ના કરવું પડે. ભૈક્ષજી ભૂતવા આ પ્રકાર બનીને યત્ર કુત્રાપી ઉપવિશ્ય, જ્યાં હોય ત્યાં બેસીને સર્વમ ઇદમ અહમ ચ બ્રહ્મ ઇતિ અધ્યાત્મ દૃષ્ટ્યા, સર્વમ ઇદમ અહમ ચ બ્રહ્મ, ઇદમ સર્વ આ સર્વ અને હું પણ બ્રહ્મ છું. ઇતિ અધ્યાત્મ દૃષ્ટ્યા સર્વદા સર્વમ બ્રહ્મ એવ પશ્યતિ, આ પ્રકારે સર્વ બ્રહ્મ છે એ પ્રકારે જે દર્શન કરે છે, તસ્ય યોગિન બ્રહ્મનિષ્ઠસ્ય, બ્રહ્મનિષ્ઠ યોગી છે યતે અહમ સુલભ. એટલે આગળ જે શ્લોક કહેવામાં આવ્યો એમાં આપણે સમજી લેવાનું. યો મામ સ્મૃતિ નિત્યશ સતતમ સ્મરતિ, નિત્યશ સ્મરતિ, અન્નચેતા સંસ્મરતિ. હવે કોને માટે સંભવે છે? સર્વકર્મ સંન્યાસી, એકાકી, મૌની, ભૈક્ષજીવી ભૂતવા યત્ર કુત્ર, જ્યાં તમને અનુકૂળ હોય ત્યાં ઉપવિશ્ય બેસીને આ સર્વમ ઇદમ અહમ ચ બ્રહ્મ ઇતિ અધ્યાત્મ દૃષ્ટ્યા, અધ્યાત્મ દૃષ્ટિથી સર્વત્ર સર્વ બ્રહ્મના જ દર્શન કરે છે. યહ પશ્યતિ તસ્ય યોગિનઃ બ્રહ્મનિષ્ઠસ્ય, યોગી છે બ્રહ્મનિષ્ઠસ્ય, તસ્યાહમ સુલભ, એના માટે હું સુલભ છું. ઇતિ સ્વપ્રાપ્તિ સુલભત્વ પ્રતિપાદ્ય. હવે પાછા આપણે બ્રહ્મનિષ્ઠ યોગીમાં આવી, બ્રહ્મનિષ્ઠમાં આવી ગયા. પેલું ઉપાસકમાંથી આ બધા બ્રહ્મનિષ્ઠમાં થઈ. એવા બ્રહ્મનિષ્ઠ માટે, યતિ માટે હું સ્વપ્રાપ્તિ સુલભત્વ પ્રતિપાદ્ય, એના માટે પ્રાપ્ત કરો સુલભ છું એ પ્રકારે પ્રતિપાદન કરીને સંપ્રાપ્તવતામ ફલમાહ. તો આ પ્રકારે આવા બ્રહ્મનિષ્ઠ માટે હું પ્રાપ્ત કરો સુલભ છું. તો એ પ્રકારે મને જેણે પ્રાપ્ત કર્યા છે આ પ્રકારે એનું શું ફળ મળે? ટૂંકમાં આ પ્રકારે તસ્યાહમ સુલભ, એના માટે હું સુલભ છું, સરળતાથી પ્રાપ્ત છું, પ્રાપ્ત કહી શકાય, પ્રાપ્ય છું. તો આ રીતે પરમાત્માને પ્રાપ્ત કરવાથી શું ફળ મળે? તસ્ય યોગિના તસ્ય સ્વમ પ્રાપ્ત હોતા ફલમાહ. આ પ્રકારે પોતાને પ્રાપ્ત થયો છે એવા બ્રહ્મનિષ્ઠ જ્ઞાનનું શું ફળ છે એ 15મા શ્લોકમાં કહે છે. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિમ પરમાં ગતાઃ. મામુપેત્ય, તો મને પ્રાપ્ત કરીને, દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ ન આપનુવંતિ. મામુપેત્ય, મને પ્રાપ્ત કોણ? મહાત્માનઃ પરમામ સંસિદ્ધિમ ગતાઃ. મહાત્માનઃ, પરમ સંસિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાત્માઓ છે, બ્રહ્મનિષ્ઠ. મામુપેત્ય, મને પ્રાપ્ત કરીને, દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ ન આપનુવંતિ, ફરી લોકોને પુનર્જન્મ હોતો નથી. મને પ્રાપ્ત થયા કેવો જન્મ છે? દુઃખાલયમ અશાશ્વતમ, જે દુઃખનું આલય છે, દુઃખનું જ નિવાસ સ્થાન છે. અશાશ્વત જે છે કેવું છે? નશ્વર છે. એવા
જન્મને એવી ઉપાધિને ફરી પ્રાપ્ત કરતા નથી. એટલે આગળ જે બ્રહ્મનિષ્ઠની વાત કરવામાં આવે એ પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી આ પ્રકારનું કેવું ફળ મળે? જેને ફરી જન્મ નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. ફરી નિવર્તન નથી, ફરી જન્મ નથી. આપણે આગળ ચર્ચા ચાલુ રાખશું. ઠીક છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.